કાલે છેલ્લે 10મો દાખલો ગણ્યો તો આપણે સ્વાધ્યાય 10.2 11મો દાખલો 10.2 માં બધા દાખલા રેખાઓના સમીકરણ મેળવવા માટેના છે। મોટા ભાગના દાખલામાં અત્યાર સુધી ગણ્યા એમાં બે જ પ્રકારનો ઉપયોગ આવ્યો, એક ઢાળ બિંદુ સમીકરણ અને બીજું બિંદુ સ્વરૂપ। બે બિંદુ આપ્યા અને એનો ઉપયોગ, ઢાળ અને બિંદુ ન આપ્યો હોય તો આપણે મેળવતા હતા। જુદી જુદી શરતો આપી હોય એની મદદથી ઢાળ મેળવીને આપેલા બિંદુ પરથી રેખાના સમીકરણ। તો એવી રીતે જુઓ, 11માં કીધું છે કે 1 0 અને 2 3 ને જોડતા રેખાખંડને લંબ, એટલે માગેલ રેખા છે એ આપેલ રેખાખંડને લંબ છે। તો એક દાખલો આવી ગયો, લંબનો ઢાળ શોધવા શું કરવું પડે? આપેલ રેખાનો ઢાળ શોધવાનો, એના વિરોધીનો વ્યસ્ત માગેલ રેખાનો ઢાળ થાય। પહેલાં એ જોઈ લઈએ। દાખલા નંબર 11, નામ આપી દઉં એ, પહેલા બિંદુને એ 1 0 અને બી 2 3 છે। તો તેથી રેખા એ બી નો ઢાળ બરાબર, બે બિંદુ આપ્યા ઢાળ શોધવો છે તો અંશમાં વાયામનો તફાવત 3 - 0 છેદમાં 2 - 1 બરાબર 3/1 બરાબર 3। તો તેથી માગેલ રેખાનો ઢાળ બરાબર શું લખાય? -1/3। આપેલ રેખા અને માગેલ રેખા બંને પરસ્પર લંબ છે, લંબ હોવાથી ઢાળનો ગુણાકાર -1 થાય એવો લેવો જોઈએ, તો -1/3। આના વિરોધીનો વ્યસ્ત, આનો વિરોધી એટલે -3 અને એનો વ્યસ્ત એટલે -1/3। વિરોધીમાં નિશાની બદલાય અને વ્યસ્તમાં ઊંધું થાય, એટલે વિરોધી કરવાનો પછી વ્યસ્ત કરવાનો, એટલે આનો ગુણાકાર -1 થઈ જ જાય। જાણ માટે ખાલી લખવાનું, બંને પરસ્પર લંબ હોવાથી ઢાળ આ રીતે લઈ શકાય। એટલે માગેલ રેખાનો ઢાળ મળી ગયો। હવે આગળ જોઈએ, રેખાખંડને લંબ અને તેનું 1/n ગુણોત્તરમાં વિભાજન કરતી રેખાનું સમીકરણ મેળવો। ઢાળ મળ્યો, બિંદુ શોધવા માટે ગુણોત્તર આપ્યો છે, ગુણોત્તર પરથી આપણે વિભાજન કરતા બિંદુ શોધી લઈએ કે ધારો કે 1/n ગુણોત્તરમાં કોનું? આ એ બીનું। ધારો કે રેખાખંડ એ બીનું 1/n ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ પી નામ આપી દઉં, XY છે। તો તેથી x શોધવાનું સૂત્ર, વિભાજન સૂત્ર કયા છે આપણી પાસે? mx2, x બરાબર mx2 + nx1 / m + n, y બરાબર my2 + ny1 / m + n। હવે અહીંયા જુઓ, કોના તરફથી એવું કીધું જ નથી, મેં આપણે ભણ્યા ત્યારે કીધું છે કે એ બીનું એ તરફથી વિભાજન હોય તો એ ને x1 y1 કહેવાના અને બી ને x2 y2 કહેવાના, પણ એમ કે બી તરફથી વિભાજન છે તો બી ને x1 y1 અને એ ને x2 y2। પણ જ્યારે કીધું ન હોય ત્યારે ફરજિયાત જે રેખાખંડ હોય એના પહેલા તરફથી જ લેવાનું, આ નિયમ છે। ન કે ત્યારે એનો જ જવાબ આપેલો હોય, સ્પેશિયલ કીધું હોય તો નામ બદલવાના, ન કીધું હોય તો પહેલા બિંદુ તરફથી જ સમજવાનું। તો પહેલાને કહેવાનો x1 y1, બીજાને કહેવાના x2 y2, અને આ શું થાય? 1 એટલે m અને n એટલે n ને બદલે n એમ રહેશે। તો આમાં કિંમત x બરાબર m એટલે 1, x1 y1, x2 y2, x2 એટલે 2 પ્લસ n એમ નામ x1 બરાબર 1 છેદમાં 1 + n। એવી જ રીતે y બરાબર m1 y2 3 પ્લસ n એટલે એમ નામ y1 0 છેદમાં 1 + n। તેથી x બરાબર 2, અહીંયા n, અહીંયા 2 એટલે લખી શકાય n + 2 / n + 1।
y બરાબર અંશમાં 3 છેદમાં n+1 તો તેથી p xy બરાબર x આમ મળી ગયો n+2 અપોન n+1 y આમ મળ્યો 3 અપોન n+1 જો એક આકૃતિ દોરો એટલે ખબર પડે આપણો પ્રશ્ન શું છે કે આ બંનેને જોડતા રેખાખંડનું ધારો કે આ એ છે ને અહીંયા બી છે એને જોડતો આ રેખાખંડ એ બી થઈ ગયો આ રેખાખંડનું 1/n ગુણોત્તરમાં આ રેખાખંડને લંબ એટલે આમ કોઈ લંબ છે અહીંયા આમ લંબ અને આનો ગુણોત્તર 1/n છે એક બાજુ 1 અને એક બાજુ n ગુણોત્તરમાં વિભાજન કરતી આ રેખાનું સમીકરણ શોધો તો આ લંબ રેખાનું સમીકરણ શોધવા માટે ઢાળની જરૂર હતી એ આના ઉપરથી ઢાળ મળી ગયો હવે આના પરના બિંદુની જરૂર હતી તો અહીંયા જે બિંદુ છે એ કયું કહેવાય મેં ગોઈતું એમાંથી પી આ જે પી મળ્યું ને આ બિંદુ જ છે આપણે કીધું છે કે વિભાજન કરતું બિંદુ તો અહીંયા કયું બિંદુ વિભાજન કરે છે તો પી તો એ વિભાજન કરતા બિંદુના યામ અહીંયા મળી ગયા પીના યામ મળ્યા તો બિંદુ પી આ રેખા ઉપર પણ છે તો એ રેખા પરનું બિંદુ મળી ગયું રેખાનો ઢાળ પણ મળી ગયો છે તો ઢાળ અને બિંદુ પરથી રેખાનું સમીકરણ આકૃતિ રાખવી છે જાણ માટે જરૂર નથી ખાલી કીધું શરતો તમારે જોઈ લેવાની બે બિંદુ આપ્યા હતા એમાંથી પસાર થતી રેખાને લંબ તો આમાંથી પસાર થતી રેખાનો ઢાળ શોધો એને લંબ તો વિરોધીનો વ્યસ્ત એટલે આ માગેલ રેખાનો ઢાળ બિંદુ શોધવા માટે આ ગુણોત્તર આપેલો છે એના પરથી આ વિભાજન કરતાં બિંદુ મળ્યું બિંદુ અને ઢાળ તો હવે આવશે તેથી માગેલ રેખાનું સમીકરણ કયું સૂત્ર ઢાળ બિંદુવાળું y - y1 બરાબર સ્મોલ m x - x1 3 વાગે ભણાવવું થોડુંક અઘરું હો મને તમને બેન ઊંઘ આવે મને ચા પાયા વગર કાઢી મૂક્યું તમે એમ નામ ક્યારેક આવવું પડે છે y માઇનસ પણ એવું ન રાખશો બોલો ઊંઘમાં ન રહેશો મારી ઊંઘ ઉડી જાય ને તમારી ઉડી જાય બોલો શું લખું y1 3/n+1 m -1/3 આમાં ભૂલ થાય આ ઢાળ ભૂલથી આવી જાય એ ન હોવો જોઈએ માગેલ રેખાનો ઢાળ કૌંસમાં x -n+2 અપોન n+1 અહીંયા n+1 લસા અહીંયા n+1 લસા બંને બાજુના છેદમાં n+1 ઉડી જાય બરાબરની બંને બાજુ છેદમાં કંઈ સરખું હોય તો ઉડાડી શકો તો આવું બને આને અહીંયા ગુણો એટલે n+1 × y -3 આમ આ 3 છે એ તો હમણાં લાવું -1/3 તો એમ નામ આને અહીંયા ગુણવું એટલે n+1 × x -n-2 જો આ માઇનસ પ્લસ માઇનસ એ ન ભૂલાય નિશાની બદલાય છે હવે આ 3ને આ બાજુ લાવું તો આની સાથે ગુણાશે એટલે શું બનશે 3 × n+1y -9 આ માઇનસની અંદર ગુણી દઉં તો -n+1 × x -n +2 હવે પ્રમાણિત સ્વરૂપમાં પહેલાં x વાળું પદ પછી y વાળું પદ તો આ માઇનસ વાળું પદ આ બાજુ લાવું એટલે n+1 × x પછી આ પદ 3y n+1 આ yને અહીંયા લખો કાગળ લખો કંઈ ફેર ન પડે પછી -9 અને આ બે આ બાજુ આવે -11 અને -n બરાબર 0 આ માગેલ રેખાનું સમીકરણ આ n છે એ કોઈ પણ સંખ્યા હોય એટલે આ અચળ પદ થઈ જાય આ x વાળું પદ y વાળું પદ અને આખું અચળ પદ જવાબમાં n એમ નામ આવશે કારણ કે રકમમાં જ n આપેલો છે તો જવાબમાં n આવે છે પ્રશ્ન 12 બિંદુ 2, 3માંથી પસાર થતી અને યામાક્ષો પર સમાન અંતઃખંડ કાપતી અંતઃખંડ કોને કીધા કોઈ પણ રેખાનો x અંતઃખંડ એટલે શું તો રેખા x અક્ષને જે બિંદુમાં છેદે તેનો x યામ
એટલે એક્સ અંતઃખંડ. એટલે કોઈ રેખા એક્સ અક્ષને છેદે જ નહીં તો એનો એક્સ અંતઃખંડ મળે જ નહીં. બાજુમાં ઊભો કરતો, ઊભો થા. શું કીધું તે? મેં તને કીધું પછી તે શું કીધું એમ કહું? કંઈ સમજાણું નહીં એમ. હા તો ઘડીક ઊભો રહે એટલે સમજાશે. એમને સમજી જાય, થોડુંક ઊંઘમાંથી બહાર આવી જાવ પછી સમજાય. એમ સમજાય? હાલો આ બાજુ. કોને કીધું એક્સ અંતઃખંડ? સીધો એક્સિયમ નહીં, છેદ બિંદુનો એક્સિયમ. એક્સ અંતઃખંડ એટલે મેં તને ઊભો અમથો નથી કર્યો, આપણે સ્વીકાર લેવાનો. થોડાક ઊંઘમાં હતો ને, મને શોખ ન થાય. તું ઊંઘમાં હતો એટલે ઊભો કર્યો ને એની બચાવ પક્ષ ગોતી લો. સાહેબ મને ન સમજાણું, એનો બચાવ પક્ષ હતો. ન સમજાણું એ સાચી વાત છે, પણ તારો એ બચાવ પક્ષ કહેવાય, વાંધો નહીં. પણ સ્વીકાર્યું એટલે મને ગમ્યું. થોડોક ઊંઘમાં હતો, અમુક તો સ્વીકારે જ ને. ના સાહેબ હું તો જ નથી. હવે એનું શું કરું? બેસી જાવ હાલ. કોઈ પણ રેખાનો એક્સ અક્ષ સાથેના છેદબિંદુનો એક્સિયમ જો રેખા સમક્ષિતિજ હોય તો એનો એક્સ અંતઃખંડ મળે નહીં. સમક્ષિતિજ હોય તો એક્સ અક્ષને છેદે જ નહીં. એવી રીતે શિરોલંબ હોય તો વાય અંતઃખંડ ન મળે, કારણ કે વાય અક્ષને છેદે નહીં. ત્રાસી રેખા હોય તો બંને અંતઃખંડ મળે. તો અહીંયા શું વાત છે? સમાન અંતઃખંડ કાપતી. જો દાખલે કંઈક નવું આવે છે, એક વખત સમજી જાય એટલું જ કાફી છે, પછી ધીમે ઘરે જઈને કરજો તૈયાર. સમાન અંતઃખંડ ક્યારે હોઈ શકે? જો કોઈ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય તો એનો એક્સ અંતઃખંડ શું, વાય અંતઃખંડ શું? 0 0. ઉગમ બિંદુમાંથી પસાર થાય તો આ બિંદુ છે 0 0, તો એક્સ અક્ષ સાથેનો છેદ બિંદુનો એક્સિયમ તોય 0, વાય અક્ષ સાથેના છેદ બિંદુનો વાયમ તો પણ 0. તો એ સમાન કહેવાય કે ન કહેવાય? અત્યારે પ્રશ્ન શું છે? સમાન અંતઃખંડ કાપતી. તો બે શક્યતા છે. જો રેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી હશે તો પણ એના બંને અંતઃખંડ સમાન હશે, અથવા આમ રેખા હશે, આમ કે આ અંતર સરખું હોય અને આ અંતર સરખું હોય. ધારો કે આ છેદ બિંદુ 3 0 હોય અને આ 0 3 હોય, અથવા અહીંયા 2 0 હોય, અહીંયા 0 2 હોય, તો પણ એના બંને અંતઃખંડ સમાન થાય. એટલે આપણે આ યાદ રાખવાની, જ્યારે સમાન અંતઃખંડની વાત આવે ત્યારે પહેલી શક્યતા વિચારવાની કે રેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય તો, અને બીજું ઉગમ બિંદુમાંથી પસાર થતી ન હોય તો. આ બે વિકલ્પ લેવાના થાય. તો પહેલો વિકલ્પ, પહેલાં બિંદુ આપ્યું છે 2 3 માંથી પસાર થતી, એ પછી અને અંતઃખંડ. દાખલા નંબર 12, અહીં માગેલ રેખા પરનું બિંદુ 2 3 છે. અત્યાર સુધીના દાખલામાં એક બિંદુ આવે એટલે આપણે ઢાળ મેળવવાનો પ્રયત્ન કરતા હતા. ઢાળ મળી જાય, ઢાળ બિંદુથી રેખાનું સમીકરણ મળે. પણ આ દાખલામાં એક બિંદુ આપ્યું છે, ઢાળ મળે એવી કોઈ શરત નથી આપી. તો આપણે બિંદુની સાથે કંઈક અંતઃખંડનું વિચારવું પડે. અંતઃખંડ આપ્યો છે એટલે. તો હવે વિકલ્પ 1, આમાંથી પસાર થાય છે તથા રેખાના બંને અંતઃખંડ સમાન છે. તો તેથી કહી શકાય વિકલ્પ 1, રેખા ઉગમ બિંદુ એટલે કે 0 0 માંથી પસાર થાય. પહેલાં મેં કહી દીધું કે સમાન ક્યારે હોઈ શકે? ઉગમ બિંદુમાંથી પસાર થાય તો સમાન હોઈ શકે. તો એ પહેલો વિકલ્પ લીધો. તો બે બિંદુ થઈ ગયા. એક બિંદુ આપેલું છે અને બીજું બિંદુ આપણે લીધું ઉગમ બિંદુ. તો બે બિંદુ મળી ગયા અને રેખાનું સમીકરણ જોતું હોય તો બે બિંદુનું સ્વરૂપ. તો તેથી રેખાનું સમીકરણ, એનું સૂત્ર x - x1 અપોન x2 - x1 બરાબર y - y1 y2 - y1. તેથી x માઇનસ આને કહી દઉં x1 y1, ગમે એને x1 y1 કહી શકો. તો આ 0 0, અહીંયા 0 છેદમાં x2 2 - 0, y - 0 છેદમાં 3 - 0.
તો મળે એક્સના છેદમાં 2 બરાબર વાયના છેદમાં 3, તેથી 3x બરાબર 2y, તેથી 3x માઇનસ 2y બરાબર 0. આ એક જવાબ. ઉગમ બિંદુમાંથી પસાર થાય તો અચળ પદ 0 હોય એવું આપણે કીધું હતું. આવ્યું અચળ પદ 0? આવ્યું જ નહીં એટલે અચળ પદ 0 કહેવાય. બીજું, બંને અંતઃખંડ સમાન. આનો x અંતઃખંડ મેળવવાનું સૂત્ર શું આપણી પાસે? -c/a અને y અંતઃખંડનું શોધવાનો -c બરાબર કેટલા આમાં? તો 0ના છેદમાં ગમે તે મૂકો 0 જ થાય. -c/b 0 જ થાય. બંને 0 એટલે બંને અંતઃખંડ સરખા. વિકલ્પ 1માં જવાબ આવી ગયો. વિકલ્પ 2, રેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી ન હોય તો એના માટે શું હવે કરવું પડશે? તો શરત તો આપી જ છે કે સમાન અંતઃખંડ છે અને આમાંથી પસાર થાય છે. તો તેથી રેખાનું સમીકરણ x/a + y/b બરાબર 1 થાય. બંને અંતઃખંડવાળું આપણી પાસે આ સૂત્ર છે કે x/a + y/b બરાબર 1. અહીં a બરાબર b છે. કઈ રીતે મેં લખ્યું a બરાબર b છે? સમાન અંતઃખંડ. આપણે આને x અંતઃખંડ કહી છીએ અને એને y અંતઃખંડ કહી છીએ. અને આ દાખલામાં શરત છે કે બંને અંતઃખંડ સમાન છે. તો a બરાબર b લઈ શકો. તો હું આમ લખી શકું, તેથી રેખાનું સમીકરણ xના છેદમાં a + yના છેદમાં a બરાબર 1. તમે બંને જગ્યાએ b લખો તોય ચાલે, બંને જગ્યાએ a લખો તોય ચાલે. હવે આ a કોમન નીકળે ને સામે જાય તો બને x + y બરાબર a. તેથી લખી શકાય x + y - a બરાબર 0. હજુ a શોધવાનો છે અને એ શોધવા માટે આપણને બિંદુ આપ્યું છે કે આમાંથી પસાર થાય છે. તો લખી શકાય જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, 2, 3 માંથી પસાર થાય છે. કોઈ પણ રેખા કોઈ પણ બિંદુમાંથી પસાર થાય એટલે આ બિંદુ આ રેખાનું સમાધાન કરે. તો આ બિંદુને આમાં મૂકી શકાય. તો 2 + 3 - a બરાબર 0. અહીંયા 2 અને અહીંયા 3. તેથી a બરાબર 5. આને નંબર 1 આપી દઉં તો 1 પરથી માગેલ રેખાનું સમીકરણ, અહીંયા a ની જગ્યાએ 5 મૂકો એટલે x + y -5 બરાબર 0. આ બીજો જવાબ. છેલ્લે કદાચ ન દેખાતું હોય તો અહીંથી ખાલી આ 5 અહીંયા મૂકવાના છે છેલ્લે. ફરીથી આખા દાખલામાં ધ્યાન આપો. શું હતી શરત આપણી પાસે? 2, 3 માંથી પસાર થતી અને સમાન અંતઃખંડ બનાવતી રેખાનું સમીકરણ મેળવો. સમાન અંતઃખંડ આવ્યું એટલે બે વિચાર કે જો રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય તો અંતઃખંડ સમાન હોય અને પસાર ન થાય તો પણ સમાન હોય. તો પહેલો વિકલ્પ ઉગમ બિંદુમાંથી પસાર થાય. એક આપેલું હતું, એક લીધું, તો આ બે બિંદુથી આ પહેલો જવાબ પૂરો. જો રેખા ઉગમ બિંદુમાંથી પસાર ન થાય તો બંને અંતઃખંડવાળું સૂત્ર તો છે જ. હવે આ બે સરખા છે. તું હા, અરે તું હવે ખબર પડી જાય પણ મને જ કહેતા હોય થોડુંક આમ સમજી જાઓ, હમણાં કહું રે તને. હવે a બરાબર b છે તો a ને બદલે b કે b ને બદલે a મૂકી શકો. તો આ બે જગ્યાએ a મૂક્યા, a કોમન કાઢો ને સામે ગયા, a ને આ બાજુ લાવ્યા. હવે a શોધવા માટે બિંદુ આપેલું છે એ મૂકી દીધું, આમાં a મળ્યા, મૂકી દીધા, આપણો જવાબ. આનો x અંતઃખંડ શું? છેલ્લી રેખા મળ્યોનો x અંતઃખંડ સૂત્ર શું? -c/a. તો c એટલે -5, +5 છેદમાં 1. તો x અંતઃખંડ 5, y અંતઃખંડ એ 5. બે સમાન આવ્યા કે નહીં? એ પછી છેલ્લે સમાન કીધા ને સમાન ન મળે તો આપણો જવાબ ખોટો હોય. તાળો મેળવવા માટે કેમ ઊભો કર્યો? હા, ઊંઘ આવતી હતી ભારે. હું એસી પાસે બેઠો ને એવો
હમણાં પડી જાત, ઝાલવો પડ્યો. તારું ભલું કર્યું છે મેં એક જોતા. પડી જાત ને વાગી જાત તો ઘડીક ઊભો રહે, ઊભો લખ, પછી બેસી જાય. ચાલ મોટો લખો, સ્ટોપ કરવાનો. જેના અક્ષો પરના અંતઃખંડનો સરવાળો 9 હોય અને જે બિંદુ 2 માંથી પસાર થતી હોય તેવી રેખાનું સમીકરણ મેળવો. અંતઃખંડની જ વાત આવી. શું શરત છે? બંને અંતઃખંડનો સરવાળો 9. તો અંતઃખંડની વાત છે તો પહેલાં કહી શકાય માગેલ રેખાનું સમીકરણ બંને અંતઃખંડવાળું x/a પ્લસ y/b બરાબર 1 થાય. હવે આમાં આપણે a અને b શોધીને મૂકવાના છે. બે અજ્ઞાત a અને b. એના માટે શરત આપી છે. જો તમારી જાણ માટે કોઈ પણ સમીકરણમાં જેટલા અજ્ઞાતની કિંમત શોધવાની હોય એટલી શરત આપેલી હોય તો જ મળે. અહીંયા a અને b બે અજ્ઞાત છે, એની કિંમત આપણે શોધવી છે. તો બે શરત આપેલી છે. એક શરત છે 2 માંથી પસાર થાય છે અને બીજી શરત છે અંતઃખંડનો સરવાળો 9 છે. બે શરતનો ઉપયોગ કરો એટલે આ બંને અજ્ઞાતની કિંમત મળે. તો અહીંયા લખી દઉં કે અહીં a પ્લસ b બરાબર 9 છે. અંતઃખંડનો સરવાળો અહીંયા x અંતઃખંડ a, y અંતઃખંડ b, એનો સરવાળો 9 આપેલો છે. તો આના પરથી તમે કહી શકો b બરાબર 9 ઓછા a. આ b ની કિંમત આમાં મૂકી દઉં 1 પરથી. આવું લખી શકાય x/a પ્લસ y/9 માઇનસ a બરાબર 1. હવે એક જ અજ્ઞાત શોધવાનો રહ્યો. જો અહીંયા બે હતા a અને b, હવે કેટલા રહ્યા? એક જ. a શોધવાનો છે અને એ શોધવા માટે શરત શું? આ ક્યાંથી પસાર થાય છે? બીજી શરત, જે 2 માંથી પસાર થાય છે. પસાર થાય એટલે સમાધાન થાય. સમાધાન એટલે બિંદુને રેખામાં મૂકવાનું. x ને બદલે xm મૂકવાનો, y ને બદલે ym. તો આવું મળે 2/a પ્લસ 2/9 માઇનસ a ઇક્વલ ટુ 1. તેથી આ બેના ગુણાકાર જેટલો લસા થાય, આને અહીંયા ગુણવાના, આને અહીંયા ગુણવાના. તો આમ બને 2 × 9 માઇનસ a પ્લસ 2a બરાબર શું લખું? આ બેનો ગુણાકાર a × 9 માઇનસ a. ગુણાકાર જે છે એ સામે જાય. હવે સાદુરૂપ 9 દુ 18 માઇનસ 2a પ્લસ 2a બરાબર 9a માઇનસ a સ્ક્વેર. માઇનસ પ્લસ કેન્સલ. આ 18ને સામે લઈ જાઉં, સોરી આ બધાને આ બાજુ લાવું. શું લેવા? આ માઇનસ છે એ પ્લસ થઈ જાય. a વર્ગ પ્લસ માઇનસ 9a અને પ્લસ 18 બરાબર 0. શું કોમન? નો નીકળે, એ વર્ગ છે. આને 9 નો સમજી લેતા એ વર્ગ. હવે ભાગ પાડવાના 18ના. 6 તરી 18. તો આને આમ લખાય a-6 અને a-3. આવડે ને સીધું લખતા? -6 -3 એટલે -9. ન આવડતું હોય તો આપણે આમ લખી છીએ a વર્ગ -6a -3a પ્લસ 18 બરાબર 0. બે ના જોડ બનાવીને સાદુરૂપ આપો એટલે આ મળે. પણ આવડતું હોય તો જરૂરી નથી. તો આના પરથી મળે a બરાબર 6 અથવા તો a બરાબર 3. આના બરાબર 0 રાખો એટલે a બરાબર 6. આના બરાબર 0 રાખો એટલે a બરાબર 3. એની બે કિંમત મળી. આપણે તો a b બંને શોધવાના છે. તો હવે a બરાબર પહેલાં 6 લઉં. 6 લેતા સમીકરણ 2 પરથી b બરાબર 9 - 6 બરાબર 3. તો એ બી બંને મળી ગયા. તો તેથી 1 પરથી રેખાનું સમીકરણ x/a બરાબર 6 પ્લસ y/b બરાબર 1. કેટલો લસા? 3 નો 6 નો 6. લસા
લઘુત્તમ સામાન્ય અવયવી અને ગુસાઅ એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ, એમાં અવયવ આવે ને આમાં અવયવી. અવયવી એટલે ગુણક, આ બેના ગુણક લેવાના ને એમાં જે કોમન આવે એ લસા, સૌથી પહેલો આવે તે. તો 6 લસા, તો અહીંયા એક્સના એક્સ બને, આને 2 વડે 2y બરાબર 1, તેથી એક્સ પ્લસ 2y બરાબર 6, તેથી એક્સ પ્લસ 2y માઇનસ 6 બરાબર 0. આ પહેલો જવાબ. તાળો મેળવવા માટે જો વિકલ્પ હોય, આ જ પ્રશ્ન તમને વિકલ્પમાં પૂછે તો આવું કંઈ જ ગણવાની જરૂર નથી. ધારો કે આ વિકલ્પમાં આપ્યો હશે, સાચો એટલે ક્યાંક તો આપ્યો હશે, તો આ 4 વિકલ્પ આપ્યા હોય A, B, C અને D. 4એ 4માં આપણો પ્રશ્ન ચેક કરવાનો. શરત આપી છે 2, 2 માંથી પસાર થતી, તો આપેલ 4એ 4 વિકલ્પમાં એક્સની જગ્યાએ 2 અને વાયની જગ્યાએ 2 મૂકો, જેમાં સમાધાન થાય એ વિકલ્પ સાચો. જો આમાં એક્સની જગ્યાએ 2 અને વાયની જગ્યાએ 2 મૂકો તો અહીંયા 2 દુ 4, 4 ને 2 6, 6 માઇનસ 6 0 થઈ જાય. તો ધારો કે તમે આવું બધું કંઈ ગણ્યું જ નથી, વિકલ્પમાં પૂછ્યું છે, વિકલ્પમાં તમે 2 બિંદુ મૂક્યું અને પહેલામાં છેલ્લામાં 2 જગ્યાએ સમાધાન થયું, તો 50-50 થઈ ગયું કે બી અને સી તો ખોટા જ છે. પ્રશ્ન એવો હતો કે 2 માંથી પસાર થતી તેનું સમાધાન કરે એવા 2 મળ્યા. હવે એ બંનેમાં બીજી શરત ચેક કરવાની. બીજી શરત શું? અંતઃખંડ સમાન, ના સમાન નહીં, અંતઃખંડનો સરવાળો 9, આનો એક્સ અંતઃખંડ શોધો, માઇનસ સી અપોન એ એટલે 6 આવે, માઇનસ માઇનસ પ્લસ, આ એક્સ અંતઃખંડ. વાય અંતઃખંડ 6/2 એટલે 3 અને 6 9. તો આ જ્યાં આપ્યો એ વિકલ્પ સાચો. પછી એવું નહીં બને કે બંનેમાં પાછું સરવાળો 9 થઈ જાય તો 2 વિકલ્પ સાચા આપવા પડે. એવું બને તો 2 વિકલ્પ સાચા આપવા પડે. એટલે જ્યારે વિકલ્પ હોય ત્યારે આ ચેપ્ટરમાં વિકલ્પ પૂછાય ને તો સાવ સહેલું છે, ગણવામાં બોર્ડ ભરી રહે છે. પણ વિકલ્પ હોય MCQ, આપેલી શરત, આપેલ વિકલ્પમાં પહેલી શરત ચેક કરો, પહેલી શરતનું પાલન કરે એવો એક જ વિકલ્પ હોય પૂરું, બીજું ચેક નહીં કરવાનું, એ જવાબ સાચો. પહેલી શરતનું પાલન કરે એવા 1થી વધુ વિકલ્પ હોય તો એમાં બીજી શરત ચેક કરો, જેમાં બીજી શરતનું પાલન થાય એ વિકલ્પ સાચો. અત્યારે હજુ અડધે જ પહોંચ્યા, એ બરાબર 6 માટે પૂરું કર્યું, હજુ એ બરાબર 3 માટે બાકી, અને તમને એમ હોય કે હું ગણાવું તો એ તમારો વેમ છે. શું કરવાનું? એ બરાબર 3 લેતા બી મળશે 6, અહીંયા 3 ને અહીંયા 6, લસા તો 6 જ આવશે, પણ આમાં ફેરફાર થશે, 2x થઈ જશે, 2x પ્લસ વાય માઇનસ 6 ઇક્વલ ટુ 0 થશે. આવડશે? આવડે જ ને. 14. 0-2 માંથી પસાર થતી, હવે આટલું ભટકાઈને બિંદુ પકડી લેવાનું. 0-2 માંથી પસાર થતી એક્સ અક્ષની ધન દિશા સાથે 2π/3 માપનો ખૂણો બનાવતી રેખાનું સમીકરણ મેળવો, તથા એ તથાનું તથા પછી રાખી. પહેલાં આટલું તો પૂરું કરી. 0-2 માંથી પસાર થતી અને એક્સ અક્ષની ધન દિશા સાથે 2π/3 માપનો ખૂણો બનાવતી, કઈ રીતે મેળવશું આમાં રેખાનું સમીકરણ? બોલ. કઈ રીતે? tan થીટા, થીટાની જગ્યાએ આપ્યો છે 2π/3, એ મૂકો એટલે ઢાળ મળે, બિંદુ આપેલું છે, ઢાળ બિંદુથી રેખાનું સમીકરણ, એટલે પહેલી લાઈનનો જવાબ પૂરો થાય એટલો પૂરો કરી દે. અહીં થીટા બરાબર 2π/3 છે. થીટા એટલે એક્સ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો, એ ખબર છે, એટલે હું શબ્દોમાં લખતો નથી. તો તેથી રેખાનો ઢાળ એમ બરાબર tan થીટા બરાબર tan 2π/3 પાછું આવ્યું, જે એકવાર આ બાજુ મેં કીધું હતું અહીંયા એ આવ્યું. 2π/3 એટલે કેટલા અંશ? પહેલાં 100 ને જો પાય એટલે 180, 180 ભાગ્યા 3 કરો એટલે 60 અને એના ગુણ્યા 2 કરો એટલે 120. 120નું મૂલ્ય કોષ્ટકમાં આપેલું, તો એના માટે tan પહેલાં અંશમાં ફેરવવાની જરૂર નથી, તમને સમજાય એટલે લખું છું. બાકી ચેપ્ટર ત્રિકોણમિતિનું આવશે
ત્યારે તમે સીધા રેડિયનમાં જવાબ આપશો. આને લખી શકું tan 180 - 60 લખી શકું કે નહીં? આ 180 શું લેવા લઉં છું તો યાદ કરાવું. મેં અહીંયા તમને લખીને યાદ કરાવ્યું હતું. તમારી પાસે બે સૂત્ર છે, સાઇનવાળું અને કોસવાળું. પાછું યાદ કરાવું, અહીંયા જ હતું. સાઇન 90 - થીટા તો શું થાય? કોસ થીટા. અને કોસ 90 - થીટા તો શું થાય? સાઇન. ત્યારે હું એવું કંઈક ભાષણ મેં આપ્યું હતું કે અહીંયા 90 વાળું હોય, 90 એટલે π/2, તો વિધેય બદલાય. સાઇનનું કોસ થાય, કોસનું સાઇન થાય, એને આપણે કો વિધેય કીધા હતા. પણ જો અહીંયા 180 વાળું હોય તો વિધેય બદલાય નહીં. તો અહીંયા શું છે? તો આના બરાબર અહીંયા જ ઉપર લખું છું. તો તેથી m બરાબર આ tan ના tan, પછી અહીંયા જે થીટા હોય તે, તો 60 ના 60. હવે ચરણ જોવાનું. ચરણ જોઈને આગળ નિશાની મૂકવાની. ઓલ S T C. પહેલામાં ઓલ એટલે બધા ધન, બીજામાં એસ એટલે સાઇન અને કોસેક બે ધન, બાકીના 4 ઋણ, ત્રીજામાં ટી એટલે ટેન અને કોટ બે ધન, બાકી 4 ઋણ, અને ચોથામાં સી એટલે કોસ અને સેક. તો હવે વિચારો 180 માઇનસ આ કયું ચરણ છે? 180 ક્યાં આવે? અહીંથી ચાલુ કરીને અહીંયા, પછી કંઈક બાદ કરો એટલે આ કયું ચરણ? બીજું. બીજા ચરણમાં ટેન ધન કે ઋણ? ઋણ. તો મારે આગળ મૂકવા પડે માઇનસ. આટલું આવડી જાય એટલે ત્રિકોણમિતિનું જંગ જીતી ગયા આપણે. ઘણું બધું 120 જાણતા નહોતા, માટે એના મારે ભાગ પાડવા પડે. તો ભાગ કાં તો 90ની મદદથી પાડો, કાં તો 180ની મદદથી પાડો. આના તમે 90ની મદદથી પાડો તો શું લખવાના હતા? જો કંઈ ફેર ન પડે, ધારો કે તમે આમ લખી દીધું હોત tan 90 + 30, તો બરાબર તો આ લાગુ પડે. 90 હોય ત્યારે શું કરવાનું? કો વિધેય. તો ટેનનું થઈ જાય કોટ, પછી આ 30 ના 30, 90 પ્લસ એટલે બીજું ચરણ, 90 અહીંયા આવે અને એમાં કંઈક ઉમેરો એટલે બીજું ચરણ. બીજા ચરણમાં ટેન ઋણ હોય એટલે આગળ માઇનસ. તો કોટ 30ની કિંમત અને ટેન 60ની કિંમત સરખી જ થાય. એટલે જવાબ તો સરખો જ આવે. તમે 90 વાળા ભાગ પાડો તોય ભલે, 180 વાળા ભાગ પાડો તોય ભલે, ગમે તે એક રાખવાનું. તો આપણે 180 વાળા ભાગ પાડી દીધા છે. તો ત્યાં મળ્યું -tan 60. તેથી m બરાબર tan 60નું મૂલ્ય √3, એટલે જવાબ આવ્યો -√3. બિંદુ આપેલું છે ને? હા, 0, 2 બિંદુ આપેલું છે ને ઢાળ અહીંયા પહેલાં લખી દેવાનું. માગેલ રેખા પરનું બિંદુ 0, 2 છે. બિંદુ છે, ઢાળ મળ્યો, તેથી રેખાનું સમીકરણ y-y1 બરાબર m કૌંસમાં x - x1 y - x1 y1 2 બરાબર -√3 x - 0 આ 0. તેથી y - 2 -√3x, આને અંદર ગુણો એટલે 0. હવે x વાળું પદ આ બાજુ લાવી દો. √3x પ્લસ y -2 બરાબર 0. આ પહેલો જવાબ. હવે રકમ આગળ વાંચો. પહેલી લીટીનું કામ પૂરું થયું. આગળ, તથા તે રેખાને સમાંતર હોય અને y અક્ષને ઉગમ બિંદુથી નીચે 2 અંતરે છેદતી હોય તેવી રેખાનું સમીકરણ મેળવો. આવું તો આવી ગયું. y અક્ષથી નીચે 2 એકમ અંતરે, તો બિંદુ કયું થાય? 0 - 2. અને આને સમાંતર રેખાના ઢાળ સરખા હોય. આ હું બોલ્યો તો લંબ રેખાના ઢાળનો ગુણાકાર -1 હોય. તો હવે આગળનું કામ, આ રેખાને, આ એટલે કોણ? આ એટલે આ રેખાને સમાંતર રેખાનો ઢાળ બરાબર
-√3 થાય। સમાંતરના ઢાળ સરખા હોય તો આનો ઢાળ -√3 છે તો એને સમાંતરનો ઢાળ પણ -√3 થાય। તથા માગેલ રેખા y અક્ષને 0 - 2 માં છેદે છે। y અક્ષથી ઉગમ બિંદુથી નીચે 2 અંતર એટલે બિંદુ ઢાળ મળ્યો બિંદુ મળ્યું તેથી રેખાનું સમીકરણ જાતે y - y1 બરાબર m x માઇનસ આમાં m એટલે શું મૂકવાનું -√3 x1 y1 શું મૂકવાનું આ નહીં મૂકવાનું એમ કહું છું આ મૂકવાનું નહીં આ નહીં મૂકવાનું આ મૂકવાનું મૂકીને સાદુરૂપ જાતે આપવાનું કરો સ્ટોપ હાલો। ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલા લંબનો લંબપાદ -2 હોય તો તે રેખાનું સમીકરણ શોધો। જો અમુકને નહીં સમજાવવાનું એક ચોક્કસ કારણ એ પણ છે કે ટેક્સ્ટ બુક હોતી નથી હોય તો રકમ જોતા નથી એટલે હું આમ રકમ વાંચું એટલે એને તો જાણે સ્વામી વિવેકાનંદ બધું આવી જ ગયું પછી આંધળું કૂટે એવું થાય એ કહેવત છે કે આંધળું કૂટે ખબર જ ન હોય શું મેળવવા જાય છે સાહેબ મેળવી લેવાનું કે એટલે લખી નાખવાનું કામ પૂરું। રકમની જ ખબર ન હોય દાખલો આખો કઈ રીતે સમજાવો મારે એટલે પહેલાં એવી ટેવ પાડો ટેક્સ્ટ બુક લાવો પોતાની વારા ન પાડો કે 3 બેઠા છીએ સોમવારે તું લાવજે મંગળવારે હું લાવીશ એવું ન કરશો। પોતાની ટેક્સ્ટ બુક રાખો રકમ ફરજિયાત વાંચો હું કહું ત્યારે જુઓ તો અહીંયા છે ઉગમ બિંદુમાંથી જો આની આકૃતિ દોરો એટલે સમજી જાય ધારો કે આ ઉગમ બિંદુ O 0 0 છે આકૃતિ જાણ માટે એમાં x અક્ષ ને y અક્ષ ને એવું જરૂરી ન હોય આ ઉગમ બિંદુમાંથી કોઈ રેખા છે એ રેખા પર દોરેલા લંબનો લંબપાદ એટલે આ બિંદુ લંબનો લંબપાદ એટલે આમ લંબ દોરો અને જ્યાં છેદે આ બિંદુને લંબપાદ કહેવામાં આવે છે। તો એ લંબનો લંબપાદ -2 9 આનું નામ આપી દો m એના આમ છે -2 9 તો આ ઉગમ બિંદુ 0 0 તો રેખાનું સમીકરણ શોધો લો બે બિંદુ મળી ગયા -2 અને 9 -2 9 ફરીથી પ્રશ્ન હતો ઉગમ બિંદુમાંથી કોઈ રેખા પર દોરેલા લંબનો લંબપાદ -2 9 હોય તો આ રેખાનું સમીકરણ શોધો। કઈ રેખા તો OM તો બે બિંદુ મળી ગયા સીધો જવાબ। તો તેથી રેખા OM નું સમીકરણ સૂત્ર x - x1 / x2 - x1 બરાબર y - y1 y2 - y1 આ x1 y1 x2 y2 આવડશે મૂકીને ક્રોસ ગુણાકાર કરીને પૂરું કરી દો હાલો કરી દો આનો સ્ટોપ।